સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ છે। સુરેન્દ્રનગરમાં કલેક્ટરના આદેશ બાદ પણ લાલિયાવાડી જોવા મળી છે। કલેક્ટરના આદેશ બાદ પણ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે। આખી રાત દરોડા પાડ્યા, હાથ લાગ્યા 8 લોખંડના પાઇપો, માત્ર 8 લોખંડના પાઇપ। ખાણ ખનીજની ટીમે 4 કુવા પકડ્યા। માફિયાઓ ગાયબ થઈ ગયા છે। ચરખી, જેસીબી કામ કરતા મજૂરો અને વાહનો બધું જ ગાયબ થઈ ગયું રાતોરાત। ખનન માફિયાઓને કોણ છાવરી રહ્યું છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। કોણ પોલીસ પહોંચે છે તે પહેલા તેને જાણ કરી દેવામાં આવે છે। ખનન માફિયાઓને અગાઉથી કોણ જાણ કરે છે તે પણ સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। જી ભાવેશ, જે રીતે આપણે ઓપરેશન પાતાળ, ત્યારબાદ કલેક્ટરે આદેશ પણ આપ્યા, પરંતુ તપાસના નામે મીંડું છે, કારણ કે પોલીસ પહોંચે છે તે પહેલા કોઈક જાણ કરી દે છે આ ભૂમાફિયાઓને। ચોક્કસ વાત કરવામાં આવે તો આખું જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખનન પ્રવૃત્તિ સતત ચાલી રહી છે એનો અહેવાલ છે એ સંદેશ ન્યૂઝે રજૂ કર્યો હતો ઓપરેશન પાતાળના રૂપે। અને પાતાળમાં સ્પષ્ટપણે દેખાડ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં કેવી રીતે ખનન પ્રવૃત્તિ છે સતત થઈ રહી છે। સરકારને તેમજ પર્યાવરણને મોટા પાયે ખનન માફિયાઓ નુકસાન છે પહોંચાડી રહ્યા છે। એને લઈને જિલ્લા કલેક્ટરે પણ તપાસના આદેશ છે આપ્યા છે। કલેક્ટરની સ્પષ્ટ સૂચના છે કોઈ પણ ભોગે ખનન પ્રવૃત્તિ છે એ જિલ્લામાં બંધ થવી જોઈએ। આદેશ બાદ પણ આખી રાત ખનન માફિયાઓ દ્વારા જે ખનન પ્રવૃત્તિ ચાલુ હોય છે એને લઈને દરોડા છે પાડવામાં આવ્યા હતા। માત્ર 4 કુવા છે મળી આવ્યા હતા, પરંતુ મહત્વની વાત એ છે કે 4 કુવા જ એમને મળ્યા, એની બહાર જે માલ જે કાઢેલો હતો કોલસાનો માલ એ પણ ત્યાં પડેલો હતો, લાઈવ માલ હતો, તાજો માલ હતો, છતાં પણ જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે એને એક પણ વ્યક્તિ છે એ હાથ નહોતો લાગ્યો। નથી કોઈ જીસીબી પકડાયું, નથી કોઈ ચરખી પકડાઈ કે નથી કોઈ વાહનો પકડાયા। આના ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે રેડ કરવામાં આવે છે પહેલેથી જ ખનન માફિયાઓને જાણ છે એ કરી દેવામાં આવે છે, એટલે તંત્રની ટીમ કે ત્યાં પહોંચે એ પહેલા જ બધું સગે વગે છે એ થઈ જાય છે। જો યોગ્ય તપાસ કરવામાં આવે, ફોન કોલ તેમજ અન્ય વસ્તુની તપાસ કરવામાં આવે તો મોટા ધડાકા છે થઈ શકે છે। હજુ પણ કલેક્ટર છે સતત કહી રહ્યા છે જે ગામમાં ખનન પ્રવૃત્તિ થાય છે એના સરપંચો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। જે ગામમાં મામલતદારની જવાબદારી આવે, તલાટીની જવાબદારી આવે, એ ગામમાં જો ખનન પ્રવૃત્તિ ચાલુ હશે, પકડાશે તો એની સામે પણ કાર્યવાહી કરવાની હાલ કલેક્ટરે આદેશ છે આપ્યા છે। હવે જોઈએ આગામી સમયમાં ઓપરેશન પાતાળ બાદ કેવા પ્રકારની કાર્યવાહી છે એ તંત્ર દ્વારા કરવામાં આવે છે। જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।